સુરતમાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ સાથે આશરે ₹42 લાખની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં સેલર પ્રોટેક્શન ફંડનો કથિત દુરુપયોગ કરી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીએ માત્ર 9 દિવસમાં 5121 બોગસ ઓર્ડર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ તમામ ઓર્ડર એક જ ડિવાઇસ અને એક જ IP એડ્રેસ પરથી કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ COD એટલે કે કેશ ઓન ડિલિવરી આધારિત ઓર્ડરની પ્રક્રિયાનો કથિત રીતે દુરુપયોગ કરતા પેમેન્ટ પ્રાપ્ત થયા બાદ ઓર્ડર કેન્સલ કરીને સેલર પ્રોટેક્શન ફંડમાંથી રકમ મેળવવાની ગેરરીતિ કરવામાં આવતી હોવાની આશંકા છે. આ કેસમાં આરોપીઓના કનેક્શનની તપાસ પણ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં ટેલિગ્રામ મારફતે ઝારખંડના જામતાડા સાથે જોડાયેલા સાયબર ગેંગના સભ્યો સાથે સંપર્ક હોવાની કડી મળી હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ તેજ કરી છે. એક જ ડિવાઇસ અને IP પરથી થયેલા હજારો ઓર્ડર પાછળ કોણ કોણ સંડોવાયેલું છે, રકમની હેરફેર કેવી રીતે કરવામાં આવી અને લોકોએ કે કંપનીઓ પણ આ ગોટાળાનો ભોગ બન્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓના ડિજિટલ ટ્રાયલ, ટેલિગ્રામ સંપર્કો, બેંક વ્યવહારો અને ઉપયોગમાં લેવાયેલા ડિવાઇસની વિગતોના આધારે સમગ્ર કૌભાંડનું નેટવર્ક શોધી રહી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા. આ કેસમાં ફ્લિપકાર્ટની સામે એવી હકીકત આવી કે ડિસેમ્બર મહિનામાં એક સુખવિલાસ ક્રિએશન નામની સેલર આઈડીમાં એક સાથે ફ્રોડ્યુલન્ટ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યું હતું, 5121 ઓર્ડર્સ. અને એમનું એમ કહેવામાં આવ્યું હતું કે અમારી જે સેલર પ્રોટેક્શન ફંડ છે તો એ પોલિસીની દુરુપયોગ કરવા માટે સેલર દ્વારા ખોટી ઓર્ડર્સ ઊભો કરવામાં આવ્યો છે. તો આ બાબતે આપણી જે NR પટેલ સાહેબની ટીમ છે એમની દ્વારા ડીપમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી અને આખું ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે સેમ જ મતલબ એક જ કસ્ટમર ID, IP એડ્રેસ અને એક જ મોબાઈલ નંબર દ્વારા અને એક જ ડિવાઇસથી તમામ ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવી હતી અને છેલ્લા 9 દિવસમાં 5121 ઓર્ડર પ્લેસ કરીને જે સેલર પ્રોટેક્શન ફંડની પોલિસી છે ફ્લિપકાર્ટની એનો દુરુપયોગ કરીને ફ્લિપકાર્ટ સાથે 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ જે સેલર પ્રોટેક્શન પોલિસી છે ફ્લિપકાર્ટની, આમાં એવું છે કે એ લોકો જ્યારે આપણી રિટર્ન વિન્ડો, અગર તમે કોઈ કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે તો એમની પાસે 7 દિવસનો રિટર્ન વિન્ડો હોય, પણ એ લોકો સેલરને 3 જ દિવસમાં પૈસો આપી દે છે. તો સેટલમેન્ટ કરવાની જે સાયકલ છે એ 3 દિવસની છે અને જે રિટર્નનો વિન્ડો છે એ 7 દિવસનો હોય. તો એમાં જે આપણો મુખ્ય આરોપી છે આશફ, તો એમને આ જે પોલિસી છે એમને દુરુપયોગ કરીને તમામ ઓર્ડર્સ 5121 ઓર્ડર્સ કેશ ઓન ડિલિવરીનો ઊભો કરીને 3 દિવસમાં પેમેન્ટ લઈ લીધું અને 4થા દિવસમાં તમામ ઓર્ડર્સને કેન્સલ પણ કરી દીધું. અને કેન્સલ કરવાથી જે ફ્લિપકાર્ટ છે એમને પોતાનું પૈસા નથી મળ્યું, પણ એમને ફ્લિપકાર્ટથી 42 લાખ રૂપિયા જે ઓર્ડરનું હતું એ તમામ મળી ગયું. આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી તો ફ્લિપકાર્ટ દ્વારા એપ્રિલ મહિનામાં આ જે સેલર છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું અને અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો આ તપાસમાં આવું સામે આવ્યું છે કે જે આશફ છે એમની સાથે આ 4 અન્ય આરોપી આમાં સંડોવાયેલ છે. આશફનો જે ભાગીદાર છે રક્ષિત, તો એ એકચ્યુઅલી જે બેંક એકાઉન્ટ, જે ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું છે 2,46 લાખનું 10 મહિનામાં, તો એ બેંક એકાઉન્ટ રક્ષિતના નામ પર છે અને મોબાઈલ નંબર પણ એમનો જ રજિસ્ટર્ડ છે અને બંને છેલ્લા 2 વર્ષથી ઈ-કોમર્સનું કામ કરે છે અને ભાગીદાર છે. ત્રીજો જે માણસ છે એમનું નામ છે ભૌતિક ઠુંબર અને જે ખોટો ઓર્ડર ઊભો કરવા માટે આશવે જેનું હેલ્પ લીધું, મદદ લીધી,